गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ। આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એની વચ્ચેની સમય સંખ્યા શોધવાની હોય એના દાખલા આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા। હવે આપણે અભ્યાસ કરવાનો છે સંખ્યા પદ્ધતિની અંદર જે આપણે સંખ્યા રેખા ઉપર ધારો કે હું આ સંખ્યા રેખા દોરું, અહીંયા વચ્ચે 0 અને જમણી બાજુ બધા ધન પૂર્ણાંક અને ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંક। तो कोईपण संख्या आपणे दर्शाववी होय तो ए संख्या धारो के 3 दर्शावे तो 3 दर्शावी सकता था, 2 होय तो 2, 1 होय तो 1, -2 होय तो -2। हवे आपणे शीखवानुं छे के कोईपण असम्य संख्या होय तो एने संख्या रेखा पर कई रीते दर्शावी शकाय। कई संख्या तो के असम्य संख्या। असम्य संख्या एटले कई संख्या के जे पण संख्यानुं वर्गमूळ न निकળી શકે। શું ન નીકળી શકે? વર્ગમૂળ। ધારો કે 2 છે તો 2નું વર્ગમૂળ ન નીકળે, 3 છે 3નું ના નીકળે, 4 છે તો 4નું નીકળે છે વર્ગમૂળ। 4નું વર્ગમૂળ કેટલું થાય છે? 2, વર્ગમૂળ 5 છે। જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે એવી સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની એટલે કે અસમ્ય સંખ્યા। તો આપણે જોઈએ એક દાખલો કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો। સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો। तो संख्या रेखा पर वर्गमूल 2 आपणे दर्शाववाना छे तो एना पहला आपणे काटकोण त्रिकोण शीखवो जरूरी है। तो पहला काटकोण त्रिकोण विषे शीखी लीए थोड़ू। तो काटकोण त्रिकोणनी वात करूँ तो काटकोण त्रिकोण होय एमां आपणे पायथागोरसना प्रमेयनो उपयोग करीए छीए। हवे अहींया मैं काटकोण त्रिकोण दोर्यो छे। देखो आ खूणानुं माप छे ए केटलुं छे? अहींया 90 छे। केटलुं छे? 90 छे। तो जे तो खास याद राखजो के काटखूणो बनावती बे बाजुना वर्गो बे बाजुनो वर्गोनो सरवाळो ए कर्णना जेटलो थाय छे। तो आपणे जोईए तो काटकोण बनावती आ जे काटखूणो बनावती बे बाजू कई छे? एक आ बाजू छे अने एक आ बाजू छे। धारो के आ बाजुने हूँ एक्स लऊं अने आ बाजुने वाय लऊं अने जे खूणो हमेशा काटखूणो बने एटले के 90 बने एनी सामेनो जे बाजू होय ए तमारो कर्ण होय। શું હોય? કર્ણ હોય। એટલે કે કાટખૂણો બનાવે જે ખૂણાનું માપ 90 થાય એટલે કાટખૂણો બનાવે। કાટખૂણો બનાવતી બાજુ બે કઈ છે? એક એક્સ અને એક આ વાય। આ બંને બાજુ થઈ ગઈ। અને જે ખૂણો 90 બને એની સામેની બાજુ હોય, દેખો આ 90નો ખૂણો છે એની સામેની બાજુ છે એ હંમેશા શું હોય? કર્ણ હોય। તો શું થાય? તો જુઓ કે જે કાટખૂણો બનાવતી હોય એ બંને બાજુના વર્ગોનો સરવાળો, જે કાટખૂણો બનાવતી હોય એ બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કાટખૂણો આ બે બાજુ બનાવે છે તો આ બંને બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણ જેટલો થાય। હવે ધારો કે કર્ણનું માપ આપણે z લઈ લઈએ। કેટલું લીધું? z। તો અહીંયા શું થાય? z નો વર્ગ। એટલે કે બે કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણ જેટલો થાય એટલે કે z ના વર્ગ જેટલો થાય। તો આ શું છે? આપણો પાયથાગોરસ પ્રમેય છે। એના આધારે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવીશું। तो पहला जो संख्या रेखा पर वर्गमूल 2 दर्शावू तो पहला आपणे शुं करवानुं? दो हूँ पहला अहींया संख्या रेखा दौरी दऊं छुं। अहींया मैं 0, अहींया -1, अहींया -2। हवे आ बाजू बधा धन पूर्णांक संख्या, जमणी बाजू 1, 2 अने 3 आटला सुधी लखी दीधा। हवे तमारे वर्गमूल 2 साबित करवानुं छे तो एना माटे शुं करवुं पड़े? तो तमारे पहला शुं करवानुं? एक एकम अंतर लेवानुं। केम एक एकम? एनो आपणे समजीए। धारो पायथागोरसना प्रमेय परथी हवे जोईए आपणे अहींयाथी आ जे 0 छे एने हूँ ओ नाम आपी दऊं छुं। अहींया 0 आगळ शुं कहीशुं? ओ शिरोबिंदु कहीशुं ओ। हवे अहींयाथी तमारे एक एकम अंतर लेवानुं। केटलुं लेवानुं? एक एकम अंतर। आ जो एक एकम अंतर छे ने 0 થી 1 वच्चे, 0 થી 1 એટલે एक एकम अंतर थयुं। आ एक एकम अंतर लेवानुं। केटलुं? एक एकम। हवे आ जे तमारो 1 आव्यो એટલે કે જ્યાં તમે એક એકમ અંતર લીધું અહીંયા કઈ સંખ્યા આવી? 1 આવી। 1 થી તમારે લંબ દોરવાનો એટલે કે 90 ના ખૂણે એક લાઈન દોરવાની, રેખા દોરવાની 90 ના ખૂણે। તો અહીંયાથી આપણે એક દોરીએ, અહીંયાથી એક લાઈન દોરી જોઉં મેં દોરી, પણ કેટલાના ખૂણે? તો કે 90 ના ખૂણે દોરવાની। કેટલી? એટલે કે લંબ દોરવાની, સીધી દોરવાની એટલે લંબ થઈ જશે 90 ના ખૂણે। तो आनु पण माप केटलुं राखवानुं? तो के 1 एकम। केटलुं राखवानुं? 1 एकम। केटलुं राखवानुं? 1 एकम। धारो के अहींया बिंदुनुं नाम हूँ ए आपी दूँ અને અહીંયા બિંદુનું નામ શું આપી દઉં? બી આપી દઉં। પછી આ ઓ અને બીને જોડી દેવાના।
ઓ અને બીને જોડી દેવાના, ઓ અને બીને જોડી દેવાના. એટલે જો આપણો કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો. હવે જોઈએ કે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે શું કીધું હતું કે કાટખૂણો બનાવતી બે બાજુ. તો દેખો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ થાય તો કે ઓ એ અને એ બી. કેમ? કારણ કે ખૂણો એ આપણો કેવો છે? કાટખૂણો છે, એટલે કે 90 માપ છે. ખૂણા એનું માપ કેટલું છે? ખૂણા એ આગળ 90 છે. એટલે કાટખૂણો બનાવતી બે બાજુ એટલે ઓ એ અને એ બી એ બંનેનો શું કરવાનો? વર્ગ. તો જો ઓ એનો વર્ગ પ્લસ બીજો કયો આવશે? એ બીનો વર્ગ, એ બીનો વર્ગ. હવે એ કોના જેટલો થશે તો કે એના કર્ણ જેટલો. એટલે 90નો ખૂણો છે ને સામેની બાજુ શું થાય? કર્ણ થાય. તો આ કર્ણ જેટલો કે ઓબીના વર્ગ જેટલો. કોના જેટલો થશે? ઓબીના વર્ગ જેટલો. તો હવે જોઈએ તો કે ઓ એની કિંમત કેટલી છે તો કે 1, 1નો વર્ગ પ્લસ એ બીની કેટલી છે? 1 એકમ, 1નો વર્ગ એટલે ઓબીનો વર્ગ. હવે આ રીતે લખ્યું એટલે સીધું આપણે લખી દઈએ. હવે ઓબીનો વર્ગ બરાબર 1નો વર્ગ કેટલો થશે તો કે 1 પ્લસ 1નો વર્ગ કેટલો થાય તો કે 1 જ થાય. હવે જો ઓબીનો વર્ગ બરાબર 1 પ્લસ 1 કેટલા થાય તો કે 2 થાય. તો હવે જો અહીંયા ઓબીનો વર્ગ બરાબર 2 છે, પણ આપણે કિંમત કોની જોઈએ છે? ઓબીની જોઈએ છે. કોની જોઈએ છે? ઓબીની. કારણ કે અહીંયા દેખો ઓ એની કિંમત હતી, એ બીની હતી. અહીંયા કિંમત કોની જોઈએ? ઓબીની. ઓબીના વર્ગની કિંમત જોઈતી નથી, તો એનું શું કાઢવું પડે? વર્ગમૂળ. તો ઓબી બરાબર વર્ગમૂળ. અહીંયાથી વર્ગ નીકળી જાય એટલે અહીંયા વર્ગમૂળ આવી જાય. તો અહીંયાથી દેખો વર્ગ નીકળી ગયો તો શું આવી ગયું? ઓબીના વર્ગમાંથી ઓબીની કિંમત મેળવો તો અહીંયા વર્ગમૂળ આવી ગયું. એટલે ઓબી બરાબર વર્ગમૂળમાં 2. તો આ ઓબીની કિંમત કોના જેટલી થાય? વર્ગમૂળ 2 જેટલી. પછી તમારે શું કરવાનું? તમારે પરિકર લેવાનું. શું લેવાનું? પરિકર. પરિકર લઈ અને ઓ જે કેન્દ્ર હોય, કેન્દ્ર કયું છે આપણું? અહીંયા ધારો કે અહીંયા ઓ રાખીએ, શિરોબિંદુ ઓ આગળ આપણે પરિકર મૂકી દેવાનું અને અહીંયા આપણે મૂકવાની પેન્સિલ અને અહીંયાથી તમારે મારવાનો ચાપ. એટલે અહીંયાથી તમે ચાપ મારશો એ અહીંયા કંઈક આવશે. એ જે ચાપ ક્યાં આવશે? અહીંયા કોઈક જગ્યાએ આવશે. તો જે અહીંયા ચાપથી જે ચાપ મારો અને અહીંયા જે સંખ્યા રેખાને છેદે, આ સંખ્યા રેખાને શું કરે છે? છેદે છે. ત્યાં બિંદુનું નામ શું આપી દેવાનું? પી. તો એનો મતલબ શું થાય કે આ જે તમારી કિંમત વર્ગમૂળ 2ની હતી એ તમારી સંખ્યા રેખા ઉપર ક્યાં આવે છે? તો અહીંયા ક્યાંક આવે છે. કયા બિંદુ આગળ આવે છે? પી બિંદુ આગળ આવે છે. ફરીથી એકવાર કે ઓ શિરોબિંદુ રાખી, અહીંયા પરિકર રાખી, ઓબી જેટલી ત્રિજ્યા, ઓબી જેટલી ત્રિજ્યા એટલે અહીંયા પેન્સિલ આવી જશે તમારી. પેન્સિલથી તમે આમ કરશો એટલે અહીંયા સંખ્યા રેખામાં કોઈક આ બિંદુમાં છેદશે. જે બિંદુમાં છેદે ત્યાં મેં નામ શું આપી દીધું? પી. તો એ તમારી જે બિંદુમાં છેદે છે એ તમારું શું દર્શાવે છે? વર્ગમૂળ 2. હવે ફરીથી એકવાર જોઈ લઈએ. પહેલાં શું કર્યું આપણે? સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખા દોરી પર બધી સંખ્યા લખી 0, 1, 2, 3, અહીંયા -1, -2. હવે જ્યાં આપણે 0 તો ત્યાં આપણે ઓ ધારી લીધું. હવે અહીંયાથી 1 એકમ અંતર લીધું. કેટલું લીધું? 1 એકમ અંતર. ત્યાં બિંદુનું નામ શું આપ્યું? એ. ત્યાંથી લંબ એટલે કે 90ના ખૂણે એક સીધી રેખા દોરી. એનું પણ માપ કેટલું રાખ્યું? તો કે 1 એકમ. કેટલું રાખ્યું? 1 એકમ. ત્યાં બિંદુનું નામ શું આપ્યું? બી. પછી આ બંનેને શું કર્યા? આપણે જોડી દીધા. તો આપણે જોડ્યા તો આપણને ખબર પડી કે ખૂણો એ કેવો છે? કાટખૂણો છે. તો પાયથાગોરસનો પ્રમેય ઉપયોગમાં લેવો પડે. તો પાયથાગોરસના પ્રમેય પરથી ખૂણો એ બરાબર 90. ત્રિકોણ બન્યો, કાટકોણ ત્રિકોણ બન્યો. કયો બન્યો? તો ઓ એ બી લખી દેવાનું. ઓ એ બી. કાટકોણ ત્રિકોણ ઓ એ બી. કાટકોણ ત્રિકોણ ઓ એ બી. તો એમાં આપણે શું કર્યું કે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગમાં લેવો પડે. તો કે જે ખૂણો કાટખૂણો બનાવે જેને સમાવતી બે બાજુ, તો આ ખૂણો કાટખૂણો અહીંયા એ આગળ બને છે તો એને સમાવતી બાજુ કઈ આવે? ઓ એ અને એ બી. તો બંનેને શું કરવો પડે? વર્ગ. તો ઓ એનો વર્ગ પ્લસ એ બીનો વર્ગ અને સામે કર્ણનો વર્ગ એટલે કે ઓ બીનો વર્ગ. તો આનું અંતર કેટલું? 1 એકમ. આ 1 એકમ. 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ બરાબર ઓબીનો વર્ગ. તો ઓબીનો વર્ગ બરાબર 1નો વર્ગ તો કેટલો થાય? 1. અહીંયા 1નો વર્ગ કેટલો થાય? 1. 1 વત્તા 1 કેટલા થાય? તો કે 2 થાય. 1 + 1 એટલે કેટલા થઈ જાય? 2 થઈ જાય. તો ઓબીનો વર્ગ બરાબર કેટલા થાય? 2. પણ આપણે તો કિંમત કોની જોઈએ? ઓબીની જોઈએ. ઓબીના વર્ગની જોઈતી નથી. તો અહીંયાથી વર્ગ નીકાળું તો અહીંયા સામે શું આવી જાય? વર્ગમૂળ. તો ઓબી બરાબર વર્ગમૂળમાં 2. તો ઓબીની કિંમત વર્ગમૂળમાં 2 તો અહીંયા મળી ગઈ, પણ સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. તો અહીંયા ઓ ઉપર પરિકર રાખી અને અહીંયા બી બિંદુ ઉપર પેન્સિલ રાખીને તમે અહીંયાથી ચાપ મારશો એટલે સંખ્યા રેખાને કોઈ પણ બિંદુમાં છેદશે. એ બિંદુનું નામ આપ્યું મેં પી. તો અહીંયા આપણને કઈ કિંમત મળી? વર્ગમૂળ 2. તો વિદ્યાર્થી મિત્રો આટલું નોટડાઉન કરી દો. એ બહુ સરળ છે, બહુ મસ્ત પ્રશ્ન છે ને આ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય પણ છે. તો આટલું નોટડાઉન કરી દો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. ઉદાહરણ 3 આગળ અભ્યાસ કરી ગયા. હવે ઉદાહરણ 4.
કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવવું હોય તો આપણે શું કરીએ? તો દેખો પહેલાં સંખ્યા રેખા પર આપણે શું દર્શાવ્યું? વર્ગમૂળ 2. તો એ જે કર્યું એ ફરીથી વર્ગમૂળ 2 વાળું કરવાનું, પછી એક સ્ટેપ કરશું એટલે વર્ગમૂળ 3નો જવાબ આવશે. તો જોઈએ, તો પહેલાં શું દોરી દેવાની? સંખ્યા રેખા દોરી દીધી. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા -1 અને અહીંયા -2. પછી આપણે શું કરતા કે જે બી અહીંયાથી પહેલાં કેટલું અંતર લેતા હતા વર્ગમૂળ 2 માટે? તો કે 1 એકમ અંતર. કેટલું લેતા હતા? 1 એકમ. તો અહીંયાથી જો 1 એકમ અંતર લઈ લઉં, અહીંયા નામ આપી દઉં O, અહીંયા નામ આપી દઉં A. પછી શું કરતા હતા? જે 1 એકમ અંતર લીધું તો અહીંયા અંતર આવી ગયું 1 એકમ, તો અહીંયા 1 આગળ આવી, તો ત્યાંથી આપણે શું દોરતા હતા? લંબ, એટલે કે 90ના ખૂણે લંબ દોરતા હતા. આ લંબ દોરી દીધો. એનું પણ અંતર કેટલું રાખતા હતા આપણે? 1 એકમ. કેટલું રાખતા હતા? 1 એકમ. વર્ગમૂળ 2માં જે કર્યું ને એ અત્યારે કરવાનું છે. પહેલાં કેટલું માપ રાખતા હતા? 1 એકમ. પછી જે અહીંયા બિંદુ આવે એનું નામ શું આપતા હતા? B. અહીંયા B આપી દીધું. કોઈ પણ નામ આપી શકો. અહીંયા મેં O A B લીધું છે, તમે P Q R X Y Z ગમે તે લઈ શકો. તો અહીંયા O લીધું, અહીંયા A. પહેલાં શું કર્યું? ઓથી 1 એકમ અંતરે લીધું એટલે એ બિંદુ મળ્યું. એ બિંદુથી ઉપરની દિશામાં શિરોલંબ દિશામાં 90ના ખૂણે એક લાઈન દોરી એટલે તમને કેટલું અંતર રાખ્યું? 1 એકમ. ત્યાં બિંદુ કયું મળ્યું? B. તમે માપપટ્ટીથી માપજો, એ રીતે માપ લઈ લેવાના. હવે અહીંયાથી B મળ્યું, ત્યાંથી O અને B ને આપણે શું કરી દીધા? જોડી દીધા. હવે પાછો શું આવશે? પાયથાગોરસનો પ્રમેય. તો લખવાનું પાયથાગોરસના પ્રમેય પરથી. તો પાયથાગોરસના પ્રમેય પરથી કયો ત્રિકોણ બને? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ OAB. OABમાં ખૂણો A કેવો છે? તો કાટખૂણો છે, એટલે કે કેવો છે? 90 છે. ખૂણા એનું માપ કેટલું છે? 90 છે. તમને કીધું તો જે જગ્યાએ 90 ખૂણો બનતો હોય એને સમાવતી બાજુ એક, એટલે એક આ બાજુ અને એક આ બાજુ, બંનેનો શું કરવાનો? વર્ગ કરવાનો. એ કોના જેટલો થાય? તો કે કર્ણ જેટલો થાય. કર્ણ એટલે કે જે 90નો તમારો ખૂણો છે, જે આગળ 90 અંશનો ખૂણો બને એની સામેની બાજુ શું થાય? કર્ણ થાય. એટલે કર્ણનો વર્ગ એટલે OBનો વર્ગ, અને બે સમાવતી બાજુ કાટખૂણો બનાવતી બે બાજુ એટલે OAનો વર્ગ અને ABનો વર્ગ. OAનો વર્ગ પ્લસ ABનો વર્ગ. આપણે કિંમત કોની? OBના વર્ગની શોધવાની. પહેલાં OBનો વર્ગ. તો OAનું માપ કેટલું છે? 1 એકમ. તો 1નો વર્ગ. ABનું માપ કેટલું છે? 1 એકમ. 1નો વર્ગ. તો OBનો વર્ગ બરાબર 1નો વર્ગ કેટલો થાય? 1 પ્લસ અહીંયા 1નો વર્ગ કેટલો થાય? 1. તો OBનો વર્ગ બરાબર કેટલો આવે? જવાબ 2. પણ આપણે કિંમત કોની શોધવાની છે? OBની. તો અહીંયાથી વર્ગ નીકળી જાય તો સામે વર્ગમૂળ આવી જાય. તો OB બરાબર વર્ગમૂળમાં 2. તો આ કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 2, જે આપણે આગળના દાખલામાં કર્યું હતું તે જ રીતે. હવે પણ આપણે તો મેળવવાનું છે વર્ગમૂળ 3. શું મેળવવાનું છે? વર્ગમૂળ 3. હવે તમે જુઓ કે અહીંયા તમે પરિકર રાખી અને અહીંયા રાખશો પેન્સિલ, ત્યાંથી ચાપ મારશો તો તમને કિંમત કઈ મળશે? કઈ કિંમત મળશે? વર્ગમૂળ 2ની કિંમત. અહીંયા હું નામ આપી દઉં P. શું નામ આપું છું? P. તો તમને આ જે કિંમત મળશે, અહીંયા ચાપ મારશો, અહીંયા પરિકર મૂકશો અને અહીંયા પેન્સિલ રાખશો, અહીંયાથી આમ ચાપ મારશો એટલે અહીંયા જે આપણે કિંમત મળતી હતી કોની હતી? વર્ગમૂળ 2ની. કોની હતી? વર્ગમૂળ 2ની. તો અહીંયાથી જો હું દર્શાવી દઉં છું કે આ કિંમત કોની છે? તો કે વર્ગમૂળ 2ની કિંમત છે. આટલા સુધી, અહીંયાથી આટલા સુધી જે કિંમત મળી એ કોની છે? વર્ગમૂળ 2ની. કારણ કે આપણે અહીંયા પરિકર રાખી અને અહીંયા પેન્સિલ રાખીને ચાપ માર્યો એટલે વર્ગમૂળ 2ની કિંમત અહીંયા મળે છે. તો અહીંયાથી તમે જોઈ લો કે અહીંયાથી માંડીને આટલા સુધીનું અંતર કેટલું થાય? વર્ગમૂળ 2. પણ આપણે શું શોધવાનું છે? વર્ગમૂળ 3. તો જો આ જે આ બિંદુ મળ્યું ત્યાંથી મારે શું દોરવો પડે? લંબ દોરવો પડે. તમને કીધું હતું ને પહેલાંમાં લંબ દોરતા હતા, એ એક રેખા દોરવી પડે, શિરોલંબ. ઊભી દોરી દીધી. તો અહીંયા જે બિંદુ આવ્યું એનું નામ તો P આપણે આપેલું જ છે. અહીંયા P બિંદુ આગળથી દોર્યો છે. હવે અહીંયા જે આ પણ માપ કેટલું રાખવાનું? તો કે 1 એકમ રાખવાનું. કેટલું રાખવાનું? 1 એકમ રાખવાનું. આ જે લંબ દોર્યો ને અહીંયા P બિંદુ આગળથી નવો, એનું પણ માપ કેટલું રાખવાનું? 1 એકમ. તો દેખો અહીંયા એક બિંદુ મળ્યું, ધારો કે એનું હું નામ આપી દઉં છું Q. શું નામ આપ્યું છે? Q. તો આ O બિંદુ અને Q બિંદુને જોડી દેવાનું. દેખો O અને Qને હું જોડી દઉં. દેખો O અને Qને મેં જોડી દીધા. O અને Qને. તો દેખો નવો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો ફરીથી પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડે. તો લખવાનું પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસના પ્રમેય પરથી. તો નવો કાટકોણ ત્રિકોણ કયો બન્યો? OPQ. OPQ. તો લખીએ કાટકોણ ત્રિકોણ OPQમાં ખૂણો P. ખૂણા P આગળ માપ કેટલું બને છે? 90. ખૂણા P આગળ માપ કેટલું છે? ખૂણાનું 90 છે. તો દેખો આ 90નો ખૂણો અહીંયા બન્યો તો એને સમાવતી બાજુ કઈ થાય? તો
તો કે ઓપી અને પી ક્યુ અને કર્ણ કયો થાય ઓ ક્યુ. તો આપણે પહેલાં શું લખીએ કર્ણનો વર્ગ એટલે ઓ ક્યુનો વર્ગ, ઓ ક્યુનો વર્ગ અને બે બાજુનો વર્ગ એટલે કે ઓપીનો વર્ગ અને પી ક્યુનો વર્ગ, ઓપીનો વર્ગ અને પી ક્યુનો વર્ગ. હવે જુઓ તમે કે ઓ ક્યુનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ પ્લસ પી ક્યુનો વર્ગ. હવે ઓ ક્યુના વર્ગની કિંમત તો આપણે ઓ ક્યુની કિંમત શોધવાની છે, તો પહેલાં ઓ ક્યુનો વર્ગ લઈ લઈએ. ઓ ક્યુનો વર્ગ તો ઓપીની કિંમત કેટલી છે, ઓથી માંડી પી સુધીનું અંતર કેટલું છે વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2નો વર્ગ પ્લસ પી ક્યુની કિંમત કેટલી છે 1 છે, કેટલી છે 1 એટલે કે 1નો વર્ગ. તો ઓ ક્યુનો વર્ગ વર્ગમૂળ 2નો વર્ગ કેટલો થાય, ધારો કે તમે લખો હવે 2 હોય તો 2ને શું લખાય વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખાય, 2ને શું લખાય વર્ગમૂળ 2 ગુણ્યા 2 લખાય. તો અહીંયા વર્ગમૂળ 2 કેટલી વાર આવે છે 2 વાર આવે છે ને, કેટલી વાર આવે છે 2 વાર આવે છે. તો અહીંયા વર્ગમૂળ 2નો વર્ગ કરવાનો છે. ધારો કે 2નો વર્ગ કરો તો કેટલો થાય 4 થાય, 2નો વર્ગ કરો તમે તો કેટલો થાય તો કે 4 થાય. કઈ રીતે તો કે 2 ગુણ્યા 2 બરાબર 4, 2નો વર્ગ હોય તો 2 ગુણ્યા 2 બરાબર 4. એ રીતે વર્ગમૂળ 2નો વર્ગ કરવો હોય તો અહીંયા વર્ગમૂળ દેખો વર્ગમૂળ 1 વાર અને વર્ગમૂળ 1 2 વાર આ બંનેનો વર્ગ થાય તો જવાબ કેટલો આવે તો કે 2 આવે. કેટલો આવે 2 આવે. તો વર્ગમૂળ 2નો વર્ગ કેટલો થાય 2 અને 1નો વર્ગ કેટલો થાય 1. તો 2 પ્લસ 1 કેટલા થશે તો કે 3 થશે. કેટલા થશે 3 થશે. પણ આપણે તો ઓક્યુના વર્ગની કિંમત નથી શોધવાની, કોની કિંમત શોધવાની છે ઓક્યુની. તો અહીંયાથી વર્ગ કાઢી દઉં તો સામે શું આવી જાય વર્ગમૂળ સામેની બાજુ. તો અહીંયા શું આવે વર્ગમૂળ 3. તો ઓક્યુ બરાબર કેટલા મળે વર્ગમૂળમાં 3. તો દેખો આરે આપણા ઓક્યુ તો આ કિંમત કેટલી મળી વર્ગમૂળ 3. હવે ફરીથી આપણે અહીંયા પરિકર મૂકવાનું, અહીંયા આપણી પેન્સિલ મૂકવાની અને શું મારવાનો ચાપ. તો અહીંયાથી તમે ચાપ મારશો તો તમને અહીંયા કોઈક જગ્યાએ કિંમત મળશે. ધારો કે આ બિંદુનું નામ આપી દઉં આર. તો અહીંથી માંડીને આટલા સુધીનું અંતર તમારું કેટલું થઈ ગયું વર્ગમૂળ 3. કેટલું થઈ ગયું વર્ગમૂળ 3. આ બિંદુમાં છેદે એટલે અહીંયા તમે આર નામ આપ્યું એટલે અહીંયાથી આટલું અંતર તમને વર્ગમૂળ 3 જેટલું મળ્યું. આ તમારે આ પ્રોસેસ લાંબી ચાલે. હવે ધારો કે તમને 4 કે વર્ગમૂળ 4 કે તો વર્ગમૂળ 4નું તો શું થાય 2 છે ને, વર્ગમૂળ 4નું તો નીકળી જશે. કેટલું થશે 2 થશે. તો જ્યારે તમે ધારો કે અહીંયાથી તમે લંબ દોરશો 1 એકમ અને પછી તમે અહીંયાથી ચાપ મારશો તો એ એક્ઝેક્ટ 2 ઉપર આવશે, કારણ કે વર્ગમૂળ 4ની કિંમત કેટલી થાય છે 2 થાય છે. પછી ધારો કે 5 માટે શોધવું હોય તો 5 માટે પણ આ રીતે વર્ગમૂળ 4 મળે. અહીંયા 2નો વર્ગ કેટલો થાય 4 થાય એટલે આટલા સુધીનું અંતર 2 આવી જશે અને પછી તમે પાછું 1 એકમ જાશો, પાછું અહીંયાથી પરિકર ચાપ મારશો એટલે અહીંયા ક્યાંક મળશે. આખું આમ જેટલા કિંમત શોધવી હોય આમ આપણે શોધી શકીએ, પણ ઉપર 1 એકમ અંતર લેવું પડે. કયું 90ના ખૂણે, જેથી કરીને કાટકોણ ત્રિકોણ તૈયાર થતો જાય અને આપણી કિંમતો બધી મળતી જાય. એકદમ સરળ છે. વર્ગમૂળ 2 તો આવડે જ છે અને હવે વર્ગમૂળ 3 પણ આવડી જશે. આટલું નોટ ડાઉન કરી લો. કોઈ જ્યાં ડાઉટ હોય તો કહેજો. હવે જો આકૃતિ દોરી છે, કદાચ આકૃતિમાં થોડી મોટી આકૃતિ દોરીને તમને બતાવી દઉં એટલે વધારે ખબર પડે. જો આપણે નાની જ આકૃતિ દોરી હતી, એ મોટી દોર દો થોડી. 1 અને 2 -1. હવે જો પહેલાં આપણે શું કીધું 1 એકમ અંતર લીધું તો અહીંયા એ નામ આપ્યું હતું, અહીંયા શું આપ્યું હતું ઓ. પછી એથી શિરોલંબ દિશામાં 90ના ખૂણે અહીંયા પણ બિંદુ બી લીધું. અહીંયા અંતર કેટલું હતું તો કે 1 એકમ. કેટલું હતું 1 એકમ. અહીંયા કેટલું હતું તો કે 1 એકમ હતું. પછી આ બંનેને આપણે શું કરતા હતા જોડી દેતા હતા ઓબી જેટલું. તો આ કિંમત કેટલી મળી હતી વર્ગમૂળ 2. તો આનો ચાપ મારશો તો અહીંયા કોઈક જગ્યાએ આવે ચાપ. ધારો કે આ બિંદુનું નામ આપણે શું આપ્યું હતું પી. શું નામ આપ્યું હતું પી. તો વર્ગમૂળ 2 મળી ગયું. તો અહીંયાથી આટલું માપ કેટલું થશે આપણું તો કે વર્ગમૂળ 2 જેટલું. કેટલું થશે પી સુધી આપણું માપ વર્ગમૂળ 2 જેટલું. હવે અહીંયાથી આપણે શું કરવાનો છે લંબ દોરવાનો છે. જો આ એક સીધી રેખા દોરી તો 90ના ખૂણે થાય. તો આ બિંદુ નામ ઓ છે, આ પી છે, તો અહીંયા નામ આપી દઉં ક્યુ. પણ આનું પણ કેટલું હોવું જોઈએ અંતર તો કે 1 એકમ. પછી ઓ અને ક્યુને આપણે શું કર્યા જોડી દીધા. તો હવે ઓ ક્યુની કિંમત મેળવવાની તો આપણને કેટલી મળી તો કે વર્ગમૂળમાં 3. અહીંયા મળી ને વર્ગમૂળમાં 3. તો અહીંયાથી પરિકર રાખીને અહીંયા પેન્સિલ રાખશો એટલે તમારો અહીંયા ચાપ આવશે કોઈક જગ્યાએ. અહીંયા ચાપ આવશે એનું બિંદુ નામ આપણે શું આપી દીધું આર. એ સરળ આકૃતિ પણ કેવી છે સરળ જ છે. દાખલો આખો આકૃતિ ઉપરથી જ છે. સ્ટેપ વાઇઝ જશો એટલે આવડી જ જશે. પાયથાગોરસના પ્રમેય પરથી આવડી જ જશે. પાયથાગોરસનો પ્રમેય તમને પહેલાં જ મેં સમજાવી દીધો. હવે આપણે વર્ગમૂળ 5 છે એ તમને હું હોમવર્કમાં આપું છું. વર્ગમૂળ 5માં કઈ રીતે કરવાનું એ તમને સમજાવી દઉં છું ખાલી. જો વર્ગમૂળ 5 છે એ સંખ્યા રેખા પર દર્શાવવાનું છે.
એમાં શું કરવાનું તમારે પાયથાગોરસનો જ પ્રમેય ઉપયોગમાં લેવાનો છે, પણ ઘરેથી કરવાનું છે તમારે, બરાબર, હોમવર્કમાં. તો દેખો અહીંયા 0, 1, 2, 3 અને 4, અહીંયા -1. તો પાયથાગોરસનો પ્રમેય વાપરો તો તમારે ડાયરેક્ટ અંતર કેટલું લેવું પડશે? દેખો આ બે રીતે થઈ શકે. વર્ગમૂળ 5 અહીંથી તમે દેખો વર્ગમૂળ 4 થઈ શકો, પછી વર્ગમૂળ 5, પણ એ બહુ મોટું થઈ જશે. એના કરતાં આપણે શોર્ટકટ લઈએ થોડું. અહીંયા તમારે 2 એકમ અંતર લઈ લેવાનું. કેટલું લેવાનું? 2. અહીંયાથી અંતર કેટલું લઈ લેવાનું? 2 એકમ અંતર. 2 એકમ અંતર લઈ લીધું. એટલે અહીંયા કોઈ બિંદુ મળ્યું આપણને, એ અહીંયાથી કેટલું લેવાનું અંતર? અહીંયાથી તો 1 એકમ જ લેવાનું. શિરોલંબ દિશામાં જે અંતર લો એ કેટલું લેવાનું? 1 એકમ જ લેવાનું. અને અહીંયા તમારો શું બની જાય? કાટખૂણો બની જાય, એટલે 90નો ખૂણો. અહીંયા બિંદુનું નામ બી આપ્યું. આ બંનેને શું કરી દેવાના? જોડી દેવાના. શું કરવાના? જોડી દેવાના. આપણે જોડી દીધા. હવે તમારે શું શોધવાનું છે? વર્ગમૂળ 5. તો દેખો તમને ખબર OBનો વર્ગ બરાબર શું થશે? OAનો વર્ગ અને ABનો વર્ગ. OAનો વર્ગ પ્લસ ABનો વર્ગ. તો OBનો વર્ગ તો આપણે શોધવાનો છે. OAનો વર્ગ એટલે અંતર કેટલું રાખે? 2 એકમ. 2નો વર્ગ પ્લસ ABનો વર્ગ એટલે 1નો વર્ગ. OBનો વર્ગ 2નો વર્ગ કેટલો થાય? 4. 1નો વર્ગ કેટલો થાય? 1. તો OBનો વર્ગ બરાબર 5. પણ આપણે તો વર્ગ નહીં શોધવાનો, ખાલી OBની કિંમત. એટલે વર્ગમૂળ કાઢી દઈએ, વર્ગ નીકળી જાય એટલે વર્ગમૂળ નીકળી જાય, એટલે વર્ગમૂળ 5. તો આ કિંમત કેટલી મળી? વર્ગમૂળ 5 જેટલી. હવે તમે અહીંયા પરિકર મૂકી, અહીંયા પેન્સિલ રાખી અને ચાપ મારશો તો અહીંયા ક્યાંક મળશે. તો નામ આપી દેવાનું P, કે ગમે તે નામ આપી દેજો, જે પણ તમારે રાખવું હોય. સંખ્યા રેખાને જ્યાં છેડે ત્યાં નામ આપી દેશો. એટલે તમારું આ જે કિંમત મળશે એ કેટલી મળશે? વર્ગમૂળ 5 જેટલી. વર્ગમૂળ 5 એકદમ સરળ છે, સમજાઈ દીધું તમને. અને તમારે આ શું કરવાનું છે? હોમવર્કની અંદર વર્ગમૂળ 5 જાતે લખવાનું છે. હોમવર્ક સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવો. આના જેવું જ છે, મેથડ કમ્પ્લીટ જ છે. પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણ બની ગયો. આટલું તમને સમજાય, પણ હિન્ટ પણ આપી દીધી છે કે આ રીતે કરવાનું છે. અને 2 મેથડ આગળ સમજાવી દીધી, 2 દાખલા. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 સમજાવી દીધા. વર્ગમૂળ 5 જાતે કરવાનું છે. અહીંયા જે 0થી અંતર રાખતા હતા એ કેટલું રાખવાનું? 2 એકમ રાખવાનું. શિરોલ દિશામાં 1, એટલે વર્ગમૂળ 5 તમને મળી જશે. તમે ટ્રાય કરજો. હોમવર્ક કરવાનું જ છે. વર્ગમૂળ 5 તમારે લખવાનું જ છે. આનો દાખલો ગણવાનો છે, જેથી કરીને પ્રેક્ટિસ થઈ જાય અને વર્ગમૂળ 2 અને 3 તો આવડી જશે, આપણે શીખવાડી જાય. અને વર્ગમૂળ 5 તમારે જાતે ટ્રાય કરવાનું રહેશે. હવે આપણે નવા લેક્ચરમાં મળશું. થેન્ક યુ.